નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, રાજ્ય સરકારના પેન્શનરો માટે 7મા પગાર પંચને લઈને મોંઘવારી રાહત માટે મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે પેન્શનરો કૌટુંબિક પેન્શનરોને તારીખ 1/7/2024ની અસ્થાયી વધારા મોંઘવારી રાહતની ચૂકવવા બાબત 7મા પગાર પંચ સંદર્ભે નાણાં વિભાગ દ્વારા આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે। શું કહેવામાં આવી રહ્યું છે? તો રાજ્ય સરકાર ઉપરોક્ત 3 પર દર્શાવેલ જીઆર દ્વારા રાજ્ય સરકારના પેન્શનરો કૌટુંબિક પેન્શનરોને 50% કામચલાઉ વધારો મોંઘવારી રાહત ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે। સરકારે હવે નીચે મુજબ તારીખ 1/7/2024થી રાજ્ય સરકારના પેન્શનરો કૌટુંબિક પેન્શનરોને સ્વીકાર્ય હંગામી વધારા મોંઘવારી રાહતના દરોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે। તો સ્વીકાર્ય તારીખ 1/7/2024થી મળવાપાત્ર રહેશે। જે દર છે તે છે મૂળભૂત પગારના 53%। તો પેન્શનરો કૌટુંબિક પેન્શનરોને જે 1/7/2024થી હવે 53% મોંઘવારી દર ચૂકવવામાં આવશે, જે પહેલાં તેમને 50%ના હિસાબે ચૂકવવામાં આવતો હતો। તો અસ્થાયી વધારાની ચૂકવણી મોંઘવારી રાહત જેમાં ₹1ના અપૂર્ણાંકનો સમાવેશ થાય છે તે નજીકના રૂપિયા નીચલા અથવા ઉચ્ચ સુધી રાઉન્ડ ઓફ કરવામાં આવશે। ઉપરના કોષ્ટકમાં દર્શાવેલ દરો પર કામચલાઉ વધારો મોંઘવારી રાહત વધારાના મૂળભૂત પેન્શન વધારાના અને કૌટુંબિક પેન્શન પર પણ સ્વીકાર્ય રહેશે। સરકારી ઠરાવ નાણાં વિભાગ નંબર PGR 10/2016 પે સેલ તારીખ 15મી ઓક્ટોબર 2016 અને સરકારી ઠરાવ નાણાં વિભાગ નંબર PGR 10/2016 7માં દર્શાવેલ તેમની ઉંમરના આધારે પેન્શનરો તથા કૌટુંબિક પેન્શનરોને પેન્શન ઉપલબ્ધ છે અને પે સેલ તારીખ 15મી ઓક્ટોબર 2016 ડિસેમ્બર 2024થી માસિક પેન્શનની સાથે 53% તરીકે કામચલાઉ વધારો નિયમિતપણે ચૂકવવામાં આવશે। તો સૂચિત કામચલાઉ વધારાની જુલાઈ 2024થી નવેમ્બર 2024 મહિનાનો તફાવત જે બાકી રહે છે જુલાઈથી નવેમ્બર સુધીનો, તે ડિસેમ્બર 2024ના પેન્શનની સાથે ચૂકવવામાં આવશે, એટલે કે જાન્યુઆરી 2025માં તમને ચૂકવવામાં આવશે। દરેક વ્યક્તિગત કેસમાં ચૂકવવાપાત્ર મોંઘવારી રાહતની માત્રાની ગણતરી કરવાની પેન્શન વિતરણ સત્તા અધિકારીની જવાબદારી રહેશે। તો ગુજરાત રાજ્ય સિવાય સંબંધિત રાજ્યો, કેન્દ્રીય વહીવટી સત્તામંડળના તમામ એકાઉન્ટન્ટ જનરલને વિનંતી કરવામાં આવી રહી છે કે તેઓ જાહેર ક્ષેત્રની બેન્કો સહિત તેમના રાજ્યની તિજોરીમાંથી પેન્શન ખેંચતા ગુજરાત પેન્શનરોને ચૂકવણી કરવા માટે તેમના નિયંત્રણ હેઠળના તમામ વિતરણ સત્તાવાળાઓને અધિકૃત કરવા માટે જરૂરી કાર્યવાહી કરે અને પેન્શનરોને કામચલાઉ વધારા મોંઘવારી રાહતની અનુદાનને સંચાલિત કરતી અન્ય જોગવાઈઓ જેમ કે રોજગાર પુનઃરોજગાર દરમિયાન મોંઘવારી રાહતના નિયમો, અસ્થાયી વધારાના નિયમો, મોંઘવારી રાહત જ્યાં એક કરતાં વધુ પેન્શન લેવામાં આવે છે વગેરે યથાવત રહેશે। તો ટૂંકમાં મોંઘવારી ભથ્થામાં વધારો, મોંઘવારી દરમાં અસ્થાયી વધારો કરવામાં આવ્યો છે। આ વધારો રાજ્ય સરકારના પેન્શનરો અને કૌટુંબિક પેન્શનરોને 1/7/2024થી અસ્થાયી વધારાની રકમ મંજૂર કરવામાં આવી રહી છે। ધન્યવાદ।